નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આપણે ધોરણ નંબર 6 નો વિજ્ઞાનનો આપણે આઈડિયલની અંદર ચેપ્ટર નંબર 10 ગતિ અને અંતરનો સોલ્યુશન। તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે અને જો પહેલી વખત તમે અમારો વિડિયો જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। ચલો વાત કરીએ પ્રશ્ન નંબર 1 ની અંદર। તો વિકલ્પો તમારે લખવાના છે। એમાં પહેલાની અંદર જવાબ આવશે બી એટલે કે પશુ। બીજામાં નીચેના પૈકી કઈ 20મી સદીમાં શોધ નથી? તો આવશે માલગાડી। હેતુલ ચંદ્ર ઉપર જઈને પાછો આવવા માંગે છે તો તેણે કયું સાધન વાપરવું જોઈએ? તો અવકાશયાન। લંબાઈનો એસઆઈ એકમ શું છે? તો કે મીટર। 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો કે 10। આપેલા એકમોમાંથી લંબાઈનો સૌથી નાનો એકમ જણાવો? મિલીમીટર। મીટર કરતાં મોટો એકમ કયો છે? કિલોમીટર। નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવાનો સાચો એકમ નથી? હાથ। 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય 1000। 750 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર 7.50। ફૂટપટ્ટીની મદદથી નીચેનામાંથી શાનું માપન થાય? પેન્સિલની લંબાઈ। વક્રરેખા માપવા માટે શેનો ઉપયોગ થાય? દોરા। નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય? ઘડિયાળનો સેકન્ડનો કાંટો। ચલો પ્રશ્ન નંબર 2 આપણે ખાલી જગ્યા જોવાની છે। પહેલી ખાલી જગ્યા છે, પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે કોનો ઉપયોગ થતો હતો? હોડીનો। બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારમાં પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા? તો પૈડા। ત્રીજું, શરૂઆતમાં બળદગાડાના પૈડા લાકડાના બનેલા હતા। અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને સુપરસોનિક વિમાન કહેવાય। કોણીથી આંગળીના છેડા સુધીના અંતરને ક્યુબિટ કહેવાય। રોમવાસીઓ ખાલી જગ્યા દ્વારા લંબાઈ માપતા તો પગલાઓ। ફ્રેન્ચે આ માપન માટેની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહેવાય। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ને જો તમને કિલોમીટર પૂછે તો 0.001। 5 કિલોમીટર બરાબર 5000 મીટર। કોઈપણ બે શહેર વચ્ચે અંતર એમાં અપાય? કિલોમીટરમાં। માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં આવે। લંબાઈ માપવા માટે દરજી કેનો ઉપયોગ કરે? મીટર પટ્ટી। વૃક્ષની જાડાઈ માપવા માટે શું આવશે? માપન પટ્ટી। કંપાસ બોક્સમાંની માપપટ્ટીની લંબાઈ કેટલી હશે? 15 સેન્ટીમીટરની હોય। ઝાડ પરથી ફળનું પડવું એ કેવી ગતિ કહેવાય? સુરેખ। સાયકલના પૈડાની વર્તુળાકાર ગતિ કેવી કહેવાય? વર્તુળાકાર। એના પછી સિતારના તારની આવર્ત ગતિ અને સિલાઈ મશીનની આવર્ત ગતિ કહેવાય। ચકડોળમાં બેઠેલી છોકરીની વર્તુળાકાર અને હિંચકામાં પર બાળકની ગતિ આવર્ત ગતિ કહેવાય। ચાલો ખરા ખોટામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં ખરું આવશે, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું આવશે, સાતમામાં ખોટું, આઠમામાં ખરું, નવમામાં ખરું, 10મામાં ખરું, 11માં ખોટું। ચલો હવે વર્ગીકરણ કરવાનું છે આપણે। સુરેખ ગતિમાં કયા આવશે? વર્તુળાકાર ગતિમાં કયા આવશે? અને આવર્ત ગતિમાં કયા આવશે? તો પેલા લોલક ગતિ જે કેવી આવશે? આવર્ત ગતિ। હું અ લખું એટલે આવર્ત ગતિ, બરોબર। ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ, તો ચીચવામાં બેઠેલો બાળકો પણ કેવા આવે? આવર્ત ગતિમાં જ આવશે। ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ જે કેવી આવે? સુરેખ ગતિ, સુરેખ। એના ભાઈ ઘડિયાળના કાંટાની ગતિ જે કેવી આવશે? વર્તુળાકાર। પવનથી ડોલતી ઘંટડીની ગતિ જે કેમાં આવશે? આવર્ત ગતિમાં। ચલો એના પછી આ નળમાંથી ટપકતા પાણીની ગતિ તો સુરેખ ગતિ। સાયકલના પૈડાની ગતિ તો વર્તુળાકાર। ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ તો વર્તુળાકાર। ચલો આવર્ત ગતિના બે ઉદાહરણ આપો તો ઉપરથી આપણે કોઈ બી બે ઉદાહરણ લખવાના। સિતારના તારની ગતિ, ઘડિયાળમાં લોલકની ગતિ, હિંચકાની ગતિ, આ બધા એના ઉદાહરણ છે। એક જ પાટા ઉપર ચાલતી ટ્રેનના નામ જણાવો? તો મોનોરેલ એક જ પાટા ઉપર ચાલે છે। કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરશે? તો મીટર પટ્ટી। ગતિ એટલે શું? કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા ફેરફારો ને ગતિ કહેવાય। જમીન પરથી ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે? તો એ વર્તુળાકાર ગતિ કરે છે। આ ઉપરાંત પોતાનું સ્થાન બદલે તો એ કેવી ગતિ કહેવામાં? સરળ રેખીય ગતિ કહેવાય। હવાથી હલતા વૃક્ષમાં પર્ણો કયા પ્રકારની ગતિ છે? તો કે આવર્ત ગતિ છે। આપેલ લંબાઈના એકમોને તેની વધતી લંબાઈના આધારે ગોઠવવાના છે, બરોબર। તો પહેલા મિલીમીટર આવશે, પછી સેન્ટીમીટર, પછી મીટર ને પછી કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 10નું સોલ્યુશન। તો બીજા સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ આજે સબસ્ક્રાઈબ કરો। અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી અવશ્ય પહોંચાડો અને લાઈક આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, ધન્યવાદ।